ભારતના વન ડે અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને બીસીસીઆઈએ 2025-26ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં એ ગ્રેડમાં સ્થાન આપી દીધું છે, જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર્સને એ ગ્રેડમાંથી બી ગ્રેડમાં મૂવ કરી દેવામાં આવ્યા છે. ઈશાન કિશાન કેમ નથી, કેમ અક્ષર પટેલને સી ગ્રેડમાં રાખવામાં આવ્યા છે, બધું જ જાણીએ એ પહેલા ક્રિકેટના આવા જ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ પેજને ફોલો કરી લેજો. ફાઇનલી બીસીસીઆઈએ 2025-26 માટે ટીમ ઇન્ડિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. ભાઈ, આમ તો અત્યાર સુધી બધા જ પ્લેયર્સને ટોટલ 4 ગ્રેડમાં ડિવાઈડ કરવામાં આવતા હતા, A+, બી અને સી. જો કે આ વખતથી A+ ગ્રેડને કાઢી નાખવામાં આવ્યો છે અને એ ગ્રેડમાં પણ ફક્ત 3 જ પ્લેયર્સને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે: શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા. યસ, આ 3 જ પ્લેયર્સને એ ગ્રેડમાં સ્થાન મળ્યું છે. ગ્રેડ બી ની વાત કરીએ તો એમાં આપણને વિરાટ કોહલી, રોહિત શર્મા, KL રાહુલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ જેવા પ્લેયર્સ જોવા મળી જાય છે. જ્યારે સી ગ્રેડમાં અક્ષર પટેલ, રિંકુ સિંહ અને તિલક વર્મા સહિત ટોટલ 16 પ્લેયર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈશાન કિશાન 2025માં ટીમ ઇન્ડિયા માટે રમ્યા ન હતા, એટલે આવતા વર્ષે એટલે કે 2026-27નું જે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું લિસ્ટ હશે એમાં કદાચ આપણને ઈશાન કિશાનનું નામ જોવા મળી શકે છે. બાકી મોહમ્મદ શામી, રજત પાટીદાર અને સરફરાઝ ખાન જેવા પ્લેયર્સને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ભાઈ, બાકી બધું તો સમજ્યા, પણ અક્ષર પટેલને સી ગ્રેડમાં, ખરેખર બી ગ્રેડમાં પણ નહીં. તમારું શું કહેવું છે એ બાબતે? એમના નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો.